Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર અમેરિકા ગુજરાત તકના ખાસ બુલેટિનમાં આપનું સ્વાગત છે। મારું નામ છે કશ્યપ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે બોટાદ, ભાવનગર સહિત અનેક જિલ્લાઓમાં ભારે મેઘ ખાંગા થયા। આગામી 4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। વડાપ્રધાન મોદી 14 મેના ભરશે ચૂંટણી ફોર્મ। ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા વારાણસીમાં પીએમ મોદીએ યોજ્યો ભવ્ય રોડ શો। વડાપ્રધાન મોદીએ પટનાના સાહેબ ગુરુદ્વારામાં પોતે લંગર પીરસ્યું, રોટલી બનાવી અને લોકોને હાથેથી જમાડતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ઇફકોની ચૂંટણીને લઈને જયેશ રાદડિયાનો વિડીયો વાયરલ, કહ્યું દિલીપ સાંઘાણીએ મને ચૂંટણીમાં ખૂબ ટેકો આપ્યો છે। લોકસભાનું મતદાન તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તે બાદ પણ દિલીપ સાંઘાણીના જન્મદિવસના કાર્યક્રમમાં નીતિન પટેલે પરેશ ધાનાણીને લઈને પ્રહારો કર્યા। ગુજરાતની અંદર ગરમીથી હવે લોકોને છુટકારો મળ્યો છે। મેઘરાજાનું આગમન થઈ ગયું છે ને અચાનક જ સાંજથી જ ગુજરાતના રાજ્યની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। અનેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો, અનેક જગ્યાએ કરા પણ પડ્યા। શું છે વિગતો જુઓ। દાંતા તાલુકામાં બપોર બાદ કમોસમી માવઠું પડ્યું હતું। આપ જોઈ શકો છો કે અંબાજી મંદિરનો જે ચાચર ચોક છે તે ચાચર ચોકની અંદર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો દાંતા તાલુકામાં જે પ્રમાણે હવામાન વિભાગની જે આગાહી હતી, આગાહીને પગલે જે પ્રમાણે બપોર બાદ જે અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદને પગલે જે અંબાજી સહિત જે તાલુકાના જે ગામો છે તે ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો અને અંબાજી મંદિરની અંદર આપ જોઈ શકો છો જે સફાઈ કર્મીઓ છે તે સફાઈ કર્મીઓ જે ચાચર ચોકમાં જે પાણી ભરાયા છે તે પાણી દૂર કરતા જોવા મળી રહ્યા છે। વાત કરવામાં આવે તો દાંતા તાલુકાના અનેક ગામો છે, અંતરિયાળ ગામો છે તે માકડી, મંડાલી, મગવજ સહિતના ગામોની અંદર અત્યારે વરસાદી માહોલ અને કરા સાથે વરસાદ પડ્યો હતો। અને વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ। સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે। જે રીતે વાત કરવામાં આવે તો સાબરકાંઠાના ખેડૂતમાં વડાલી, ઈડર બાદ હિંમતનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગે આપેલી આગાહી અત્યારે હાલ સાચી પડી રહી છે। ભારે પવનના પગલે સમગ્ર જિલ્લાના મોટાભાગના જે હોર્ડિંગ્સ છે ક્યાંક ને ક્યાંક ધરાશયી થયા છે, વૃક્ષો પણ પડવાના બનાવ આવી રહ્યા છે। જો કે એક તરફ ખેડૂતો માટે આજે વરસાદ છે ક્યાંક ને ક્યાંક ખુશી સહિત ગમનો માહોલ છે। ખાસ કરીને બાજરી તેમજ જુવાર પકાવનારા ખેડૂતો માટે આ વરસાદ ક્યાંક ગરમીનો બની શકે છે, ક્યાંક નુકસાનનો બની શકે છે, તો બીજી તરફ જે બાકીના ખેડૂતો છે એમના માટે આ હરખની હેલી પણ ગણી શકાય। લોકસભા 2024ની ચૂંટણીને લઈને મતદાન તો પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ભાજપની અંદર પક્ષ વિરોધી જે લોકોએ કામ કર્યા છે તેને લઈને હવે ભાજપ તેના પર એક્શન લઈ શકે છે। કોના કોના નામ સામેલ છે જુઓ। નમસ્કાર મિત્રો, શું ભારતીય જનતા પાર્ટી કોઈ અંડરકવર ઓપરેશન ચલાવી રહી છે? શું ભારતીય જનતા પાર્ટીને તેમના જ કાર્યકર્તાઓ ઉપર શક છે? શું ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓએ પક્ષને નુકસાન પહોંચાડ્યું છે? શું કેટલી બેઠકો પર કોંગ્રેસ તરફી મતદાન થયું, ઓછું મતદાન થયું, તેના પાયામાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ જવાબદાર છે, નેતાઓ જવાબદાર છે? શું નારાજ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેલ બગાડ્યો? આ તમામ મુદ્દાઓ પર વાત ભારતીય જનતા પાર્ટી કઈ 8 બેઠકો પર ગદ્દારોને શોધી રહી છે? કોણ છે એ વ્યક્તિ કે જેણે પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તેના સામે શું પગલાં લેવા જઈ રહી છે? આ તમામ મુદ્દાઓ પર વાત આજના વિડીયોમાં। 8 લોકસભા બેઠક
જી હા મિત્રો, 8 લોકસભા બેઠક, 8 લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને ગદ્દારી દેખાઈ રહી છે. કોઈ પોતાના જ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે પડકારો ઊભા કર્યા તેવું લાગી રહ્યું છે. આ બેઠકોના ઝઘડા સપાટી પર દેખાતા હતા, પરંતુ અંદર ખાને શું ચાલતું હતું, કોણ ખેલ રમતું હતું, તે કોઈને ખબર નહોતી. ભારતીય જનતા પાર્ટીએ આના માટે એક ઓપરેશન ચલાવ્યું, અંડરકવર ઓપરેશન, અને તેમાં તેની પાસે કેટલાય નામો પણ આવ્યા છે અને કામ હજુ પણ શરૂ છે. આ પ્રકારની માહિતી હાલ મળી રહી છે. અમરેલી લોકસભા બેઠક, ભાવનગર લોકસભા બેઠક, જુનાગઢ લોકસભા બેઠક, સુરેન્દ્રનગર લોકસભા બેઠક, જામનગર લોકસભા બેઠક, આ સહિત વડોદરા, સાબરકાંઠા લોકસભા બેઠક, રાજકોટ લોકસભા બેઠક, આ તમામ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી એક ઓપરેશન ચલાવી ગદ્દારોને શોધી રહી છે. જ્યારે આ બેઠકો અમારી પાસે આવી, આ બેઠકોના નામ અમારી પાસે આવ્યા, ત્યારે તમે જોશો કે વધુ ભાગની બેઠક સૌરાષ્ટ્રની છે. સાબરકાંઠા અને વડોદરા બેઠક, આ બંને બેઠક છે સૌરાષ્ટ્ર બહારની, પરંતુ આ બંને બેઠકમાં તો ટિકિટ પણ ખેંચવી પડી હતી અને અન્ય ઉમેદવારને ટિકિટ આપવી પડી હતી. તમે જુઓ, સૌરાષ્ટ્રની ભાવનગર આવી ગઈ, અમરેલી આવી ગઈ, જુનાગઢ આવી ગઈ, સુરેન્દ્રનગર આવી ગઈ, રાજકોટ આવી ગઈ, જામનગર આવી ગઈ. આ તમામ બેઠક, સૌરાષ્ટ્ર પૂરું કવર થઈ ચૂક્યું હોય તેવું લાગે કે આ તમામ બેઠક પર કોઈને કોઈ પક્ષ વિરોધી કામ કર્યું હોય તેવું ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે. એક તરફ દિલીપ સંઘાણી CR પાટીલની સામે પડી ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં દક્ષિણ ગુજરાતનો દબદબો વધી રહ્યો હતો અને સૌરાષ્ટ્રની લોબી હવે કામે લાગી છે. દિલીપ સંઘાણી CR પાટીલની સામે જઈ ચૂક્યા છે, નારણ કાછડિયા પણ બોલી ચૂક્યા છે, અને આજ અમરેલી, આ બંને નેતાઓ જે લોકસભામાંથી આવે છે, આ અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું છે. આ અમરેલી લોકસભા બેઠકમાં કોણ ગદ્દાર છે, અમરેલી લોકસભા બેઠકમાં કોના કારણે ઓછું મતદાન થયું છે, તે શોધવા ભારતીય જનતા પાર્ટી મથી રહી છે. નારણ કાછડિયા પર ભારતીય જનતા પાર્ટીની નજર છે કે નારણ કાછડિયાએ આ પહેલા પણ જ્યારે કૌશિક વેકરિયાના સમર્થકો સાથે નારણ કાછડિયાના સમર્થકોના ઝઘડાની વાત હોય કે પછી નારણ કાછડિયા ભરત સુતરિયાને 4-5 ગણાવે છે, અભણ વ્યક્તિ ગણાવે છે, યોગ્ય ઉમેદવાર નથી તેવું ગણાવે છે, તે વાત હોય. એટલે કે અમરેલી લોકસભા બેઠક અને સાબરકાંઠા લોકસભા બેઠક, આ બંને લોકસભા બેઠક મુખ્ય છે. આ બંને લોકસભા બેઠકમાંથી સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીએ પોતાના જ પક્ષની વિરુદ્ધમાં કામ કર્યું હોય તેવા ઇનપુટ્સ તેમને મળ્યા છે. ભાવનગર લોકસભા બેઠક, તળપદા કોળી, ચુવાળિયા કોળી. તમને યાદ હશે કે જ્યારે સુરેન્દ્રનગરમાં તળપદા કોળીને ટિકિટ આપવામાં આવી અને માફ કરશો, સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળીને ટિકિટ આપવામાં આવી, ત્યાં તળપદા કોળી સૌથી વધુ માત્રામાં છે. તો તળપદા કોળીનું સંમેલન મળ્યું, વિરોધ થયો, તો ભાવનગરમાં પણ અસર જોવા મળી. ભાવનગરમાં તળપદા કોળી નીમુબેન બામણિયાને ટિકિટ આપવામાં આવી, તો અમુક ચુવાળિયા કોળીએ વિરોધ દર્શાવ્યો હતો. તેના પર તપાસ ચાલી રહી છે કે પડદા પાછળ કોણ હતું. અમરેલી લોકસભા બેઠકની મેં આપને વાત કરી. જુનાગઢ લોકસભા બેઠકમાં રાજેશ ચુડાસમા, ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ અંતિમ દિવસોમાં તેમાં સમાધાન થાય છે, પરંતુ અમુક ભારતીય જનતા પાર્ટીના લોકો રાજેશ ચુડાસમાથી નારાજ હતા. રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપવા માટે કહેતા રહ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી કહો કે પછી રાજેશ ચુડાસમા તમામ સમીકરણોમાં બંધ બેસતા હતા. આ માટે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવે છે અને અંદર ખાને ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ ચાલે છે અને લોકોને રાજેશ ચુડાસમાથી વિરુદ્ધમાં મતદાન કરવા માટે કહેવામાં આવે છે. તેમાં પણ તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક, મેં આપને પહેલા જ કહ્યું કે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ચુવાળિયા કોળીને ટિકિટ આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. તળપદા કોળીની સંખ્યા સૌથી વધુ છે, તેમના દ્વારા વિરોધ થયો હતો. સોમાભાઈ ગાંડાભાઈ પટેલે વિરોધ કર્યો હતો, તેમના પત્નીને પણ ટિકિટ ના મળી, તેમને પણ ટિકિટ ના મળી, અને ચંદુભાઈ શિહોરાને ટિકિટ મળી હતી. સામે ઋત્વિક મકવાણા હતા અને કાંટે કી ટક્કર સુરેન્દ્રનગરમાં પણ કહેવામાં આવે છે. ક્ષત્રિય સમાજે ખૂબ જ સારી રીતે તમામ બૂથમાં પહેરો આપ્યો. ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેની સુરેન્દ્રનગરમાં અસર જોવા મળી, અને સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કરી રહ્યા હતા તેના પર આજે બીજેપીનો સવાલ છે. તળપદા, ચુવાળિયા કોળી પ્લસ ક્ષત્રિય સમાજના આંદોલનને શા માટે ત્યાં શાંત ના કરી શક્યા, આ માટે પણ ત્યાં તપાસ ચાલી રહી છે. જામનગર લોકસભા બેઠક, પૂનમ માડમ સીધા નીકળી જશે. પૂનમ માડમ
5 લાખની લીડ મેળવી લેશે તેવી વાતો હતી, પરંતુ પૂનમ માડમ અંતિમ દિવસોમાં મૂંઝાયા હોય તેવું લાગ્યું હતું. જેપી મારવિયા સામે હતા. લેઉવા પાટીદાર ચહેરો, લેઉવા પાટીદારની સંખ્યા પણ જામનગરમાં મોટા પ્રમાણમાં છે અને તે જોઈ શક્તિસિંહે તે જ પ્રકારના સોગઠા ગોઠવ્યા અને જેપી મારવિયા પ્રચારમાં ના ઉતર્યા, લોકસંપર્ક તેણે ઓછો કર્યો, પરંતુ આમ છતાં પણ મતદાન જોઈને કહેવામાં આવે છે કે પૂનમ માડમ મુશ્કેલીમાં છે. પૂનમ માડમ જીતી જશે એ વાત અત્યારે અમને દેખાઈ રહી છે, પરંતુ મુશ્કેલી જેપી મારવિયાએ તેની ઊભી કરી હતી એ વાત સીધી અને સ્પષ્ટ છે. પૂનમ માડમના મત વિસ્તારમાં ક્ષત્રિય આંદોલનનો ખૂબ જ વિરોધ થયો. બંધ ડીજે ક્ષત્રિય વિસ્તારોમાંથી નીકળતા હતા. પૂનમ માડમની સભાઓમાં ક્ષત્રિયોના ટોળે ટોળા પહોંચતા હતા અને વિરોધ નોંધાવતા હતા. પૂનમ માડમની સભાઓમાં જેટલા કાર્યકર્તા હોય તેથી થોડી ઓછી માત્રામાં જ પોલીસ, એટલે કે આખો પોલીસનો કાફલો લઈ જવામાં આવતો હતો. એટલો ક્ષત્રિયોનો ખોફ રહ્યો હતો. આની પાછળ કોણ હતું? શું ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓએ કોઈ કામ ન કર્યું? આને પણ તપાસ ચાલી રહી છે, આની પણ તપાસ ચાલી રહી છે. રાજકોટ લોકસભા બેઠકમાં પરસોત્તમ રૂપાલા નું નિવેદન સામે આવે છે ક્ષત્રિય સમાજને લઈને, જે વિવાદ આજ સુધી ચાલી રહ્યો છે. અને ત્યારબાદ કહેવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલાને પાડી દેવા માટે ત્યાંના જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઊભા થયા હતા. જોકે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને પસંદ નહોતું કે અમરેલીથી બંને ઉમેદવારો આવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં જ પણ તેવી સ્થિતિ હતી કે પરસોત્તમ રૂપાલા નહીં પરંતુ સ્થાનિક ઉમેદવાર આપવામાં આવે. પરસોત્તમ રૂપાલા આવી ગયા પછી શું કરવાનું? પ્રચાર તો કરવો પડે અને લોકોએ પ્રચાર પણ કર્યો, કાર્યકર્તાઓએ પ્રચાર પણ કર્યો, પરંતુ પેટમાં પાપ હોય તેવું લાગતું હતું. ભરત બોઘરાએ કહ્યું કે જો મારું નામ આમાં હશે તો હું રાજીનામું કરી દઈશ, રાજકારણ મૂકી દઈશ. આ પ્રકારની પણ માહિતી પહોંચી હતી. રાજકોટમાં પણ તપાસ ચાલી રહી છે. સાબરકાંઠાની તો ખબર છે કે સાબરકાંઠામાં શું થયું હતું. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી. ભીખાજી ઠાકોરે ફેસબુકમાં લખ્યું કે અનિચ્છા દર્શાવું છું, ચૂંટણી નથી લડવી. પાછલા બારણે લોકોએ તેવું કહ્યું કે ભીખાજી ઠાકોરને આ વસ્તુ કહેવામાં આવી કે તમે લખી નાખો, તમારી ટિકિટ ખેંચાઈ રહી છે. ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી માત્રામાં ભાજપ કાર્યાલયની ફરતે પહોંચી ગયા. વિરોધ કરવામાં આવ્યો, પરંતુ થયું શું? અંત સુધી ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ફરી રિપીટ ના કર્યા. પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસને ફાયદો થયો છે અને ભારતીય જનતા પાર્ટી જીતે છે તો પણ લીડ મોટી નહીં હોય. વડોદરામાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપી. ભીખાજી ઠાકોરની જેમ જ તે ફેસબુકમાં લખ્યું, અનિચ્છા દર્શાવીશ. પહેલા રંજનબેને લખ્યું હતું જોકે, અને રંજનબેનની જગ્યાએ અન્ય ઉમેદવારને મૂકવામાં આવ્યા. હેમાંગ જોશી મૂકવામાં આવ્યા, પરંતુ હેમાંગ જોશી બહારના છે, અહીં ભણવા આવ્યા હતા અને અહીં તેમને ટિકિટ આપી દેવામાં આવી. તેનાથી પણ સિનિયર નેતાઓ વડોદરામાં છે. આવા કેટલાય સવાલો થયા, આવા કેટલાય પ્રહારો થયા. અંદર ખાને હેમાંગ જોશીની વિરુદ્ધમાં કામ કરવામાં આવ્યું, તેમાં પણ તપાસ ચાલી રહી છે. કુલ 8 લોકસભા બેઠકમાં ગદ્દારોને શોધવામાં આવી રહ્યા છે. એ ગદ્દારો નારાજ પણ હતા. એ ગદ્દારો સાથે કદાચ ખોટું પણ થયું હોઈ શકે અને તે કારણોસર જ તે લોકો મેદાને આવ્યા હોય. અમરેલીથી નારણ કાછડિયા તેમાંના એક છે કે 2019માં પરેશ ધાનાણીને એ સ્થિતિમાં હરાવે છે કે જ્યારે કોંગ્રેસનો અમરેલી લોકસભામાં દબદબો હતો. આમ છતાં નારણ કાછડિયાને કાપવામાં આવ્યા. અન્ય જે તેનાથી ઓછી પણ લીલા આવ્યા હોઈ શકે તેને રિપીટ કરવામાં આવ્યા. તે નારાજગી પણ હોઈ શકે. કુલ 8 બેઠકો છે અને 8 બેઠકોમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું અંડરકવર ઓપરેશન ચાલી રહ્યું છે. જોવાનું રહ્યું આવનાર સમયમાં કોના નામ સામે આવે છે. આ તમામને ધીરે ધીરે ખતમ કરી દેવામાં આવશે. CR પાટીલ તમામ પર નજર રાખીને બેઠા છે. નામ પણ ખબર છે, બસ પુરાવાની જરૂર છે. આવનાર સમયમાં તેમની પર કાર્યવાહી કરવામાં આવશે અથવા તો આગળના સમયમાં જવાબદારીમાંથી દૂર કરવામાં આવશે, ત્યારે તમે સમજી જશો. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો. 8 લોકસભા બેઠકમાં ગદ્દાર કોણ છે? ભારતીય જનતા પાર્ટીની ચૂક ક્યાં પડી? કોંગ્રેસે તેવું તો શું કર્યું કે આ વખતે આટલો મોટો બખાડો થયો? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર. ઇફકોની ચૂંટણીને લઈને નવા ડિરેક્ટરની તો વરણી થઈ ગઈ છે. જયેશ રાદડિયા જીતી પણ ગયા છે, પરંતુ તેમણે દિલીપ સાંઘાણીને લઈને એક નિવેદન જાહેરમાં આપ્યું છે. શું છે વિગત? જુઓ આ રિપોર્ટમાં. હમણાં 2 દિવસ પહેલાની જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઊભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે. એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી. અમરેલીના આંગણે
આજનો સન્માન સમારંભ કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સૌના વડીલ, ભારત સરકારના કેબિનેટ મંત્રી અને જેમનું હંમેશા અમને સૌને માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એવા આદરણીય રૂપાલા સાહેબ, એવા જ ઉપસ્થિત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી કે જેમની સાથે સરકારમાં મેં કામ કર્યું છે અને ખૂબ એમનું માર્ગદર્શન પ્રાપ્ત થયું છે એવા આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, જેમના સન્માન કાર્યક્રમમાં આપણે સૌ મળ્યા છીએ એવા અમરેલી જિલ્લાનું ગૌરવ અને ગઈકાલે જ ઇફકોના નવા ચેરમેન તરીકે જેમની વરણી થઈ છે એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, આ વિસ્તારના સાંસદ આદરણીય નારણભાઈ, જેમને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા મારા ભાઈ આદરણીય ભાવેશભાઈ કાનાબર સાહેબ, ઉપસ્થિત સૌ મહાનુભાવો અને આપના કાર્યક્રમમાં પધારેલા અમરેલીના વિવિધ સંસ્થાના સૌ આગેવાનો, હોદ્દેદારો, ભાઈઓ અને બહેનો, તો સૌ પ્રથમ તો આજનો કાર્યક્રમ જેમના માટે આયોજન થયું છે એવા જિલ્લાનું ગૌરવ, રાજનીતિની વાત હોય, સહકારી ક્ષેત્ર હોય કે સામાજિક રીતે, એટલું કહીશ કે આ જિલ્લો નહીં પણ સમગ્ર રાજ્ય અને સહકારી લેવલે, દેશ લેવલે જેમને નેતૃત્વ આપ્યું છે એવા દિલીપભાઈ સંઘાણીનો આજે જન્મદિવસ છે અને બેવડો પ્રસંગ જન્મદિવસ અને સાથે સાથે 2 દિવસ પહેલા જ ઇફકોના નવા ચેરમેન તરીકે ફરી પાછી જ્યારે જવાબદારી મળી છે ત્યારે આજના દિવસે આદરણીય સંઘાણી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમનું આવનારું જીવન એ તંદુરસ્તી વાળું આપે, લાંબુ આયુષ્ય આપે, કારણ કે એમના માર્ગદર્શન નીચે, એમના નેતૃત્વ નીચે માત્ર અમરેલી નહીં પણ અત્યારે સમગ્ર દેશની અંદર સહકારી ક્ષેત્રમાં એમના નેતૃત્વ અંદર ત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ. અમરેલીના આંગણે આવ્યો છું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે સંઘાણી સાહેબના નેતૃત્વની અંદર અમે જ્યારે સૌ કામ કરતા હોય, મારે એ દિવસો પણ યાદ કરવા છે આજે એમના જન્મદિવસ નિમિત્તે કે સંઘાણી સાહેબ સાથેનો અમારો પારિવારિક સંબંધ એટલે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈને પણ યાદ કરવા પડે આજે, કારણ કે એમના સમયથી એક પરિવારનો સંબંધ કાયમી માટે જળવાઈ રહ્યો છે ને એ પરિવારના સંબંધને નાતે આજે અમરેલીના કાર્યક્રમની અંદર અનેક કાર્યક્રમ હતા છતાં પણ સહભાગી થવાનો આજે મને અવસર પ્રાપ્ત થયો છે. સંઘાણી સાહેબ માટે હું ગૌરવ લઈશ કે હર મુશ્કેલીની અંદર, હરેક જગ્યા ઉપર, ભલે આજે એક વિઠ્ઠલભાઈની છત્રછાયા નથી પણ એક બાપ તરીકેનો સંબંધ નિભાવી અને જ્યાં જરૂર પડી ત્યાં મને કાયમી સાથ અને સહકાર કાયમી આપ્યો છે. મારો જામકરણાનો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય, મારી રાજકોટ જિલ્લા સહકારી બેંકની સાધારણ સભા હોય, જામકરણાના આંગણે મેં જેટલા સમૂહ લગ્નના કાર્યક્રમ કર્યા અને એક પણ કાર્યક્રમ એવો નહીં જ્યાં દિલીપભાઈ સંઘાણીની હાજરી મારા કાર્યક્રમની નહીં હોય, એટલું હૂફ અને માર્ગદર્શન આદરણીય સંઘાણી સાહેબે મને આપ્યું છે. હમણાં 2 દિવસ પહેલાની જે ઘટનાઓ બની અને ત્યારે એ ઘટનાની અંદર સંઘાણી સાહેબે મજબૂત રીતે મારી સાથે ઊભા રહી અને વટભેર આ ઇફકોની અંદર પહોંચાડવામાં પણ સંઘાણી સાહેબે ખૂબ મદદ કરી છે. એમનું પણ ઋણ ક્યારેય હું ભૂલી શકું એમ નથી.
આ એ જિલ્લાનું ગૌરવ છે કે જેનું એક વખત હાથ પકડે પછી હાથ મૂકતા નથી, દિલીપભાઈએ સાબિત કરી બતાવ્યું છે. અને હું તો ત્યાં સુધી કહીશ, અમે રસ્તામાં આવતા હતા, ભાવેશભાઈ વાત કર્યું કે ભાઈ મનીષનું ધ્યાન રાખે છે ને એનાથી વિશેષ એને મારું ધ્યાન રાખ્યું છે. એ મારા માટે ગૌરવની વાત છે. અને એટલે આજના જન્મદિવસ નિમિત્તે આજના કાર્યક્રમમાં ફરી પાછા ઇફકોના ચેરમેન બન્યા છે. ફરીથી સાહેબ આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે. આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો, આગળ વધો. અમે સૌ તમારી સાથે છીએ. અને કાલે મેં એક પ્રશ્નના જવાબમાં પણ કીધું હતું કે સંઘાણી સાહેબ ખૂબ મોટું યોગદાન આ જિલ્લાની અંદર છે. આ જિલ્લાની અંદર એમના ધારાસભ્ય તરીકે, લોકસભાના સભ્ય તરીકે, રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી તરીકે રહી અલગ અલગ વિભાગો સંભાળી. અને કાલે મેં જવાબ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના કમળના સિમ્બોલ ઉપર ચૂંટાઈને એક પ્રતિનિધિત્વ કર્યું છે, એવું પણ મેં કાલે જવાબ આપ્યો હતો. સાહેબ વિશેષ સમય નથી લેવો. ફરીથી આપને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. આપના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રનું માળખું, રાજકીય વાત હોય કે સામાજિક વાત, અમે તમારી સાથે છીએ. તમે આગળ વધો ને આવનારા દિવસોની અંદર મજબૂત રીતે આપણે ખેડૂતોના કામ કરી શકીએ, એટલી જ વિનંતી સાથે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. એક જાહેર સભામાં જ્યારે નીતિન પટેલ પોતાનું સંબોધન આપી રહ્યા હતા ત્યારે તેમણે પરેશ ધાનાણીને લઈને અમુક પ્રહારો કર્યા છે. શું કહ્યું હતું તેમણે, આવો સાંભળીએ. પહેલા લડાઈ થતી હતી ને રજવાડાઓની, તો પોતાના મેદાનમાં કોઈ નતું કરતું, બીજાના મેદાનમાં જે લડાઈ કરતા હતા. આજે અમરેલીએ એવું કર્યું, તમે રાજકોટનું ક્ષેત્ર પસંદ કર્યું. રૂપાલા સાહેબ તો જાય, કારણ કે ત્યાં આગળ એમને રાજ્યસભામાંથી મોદી સાહેબે નિર્ણય કર્યો કે તમારે ચૂંટણી લડી પ્રજાની વચ્ચે જઈને વિજય સિદ્ધ કરીને ફરીથી દિલ્હી આવવાનું છે. અને એમણે આ આદેશનું પાલન કર્યું. પણ બીજા જે લોકો સહન ના કરી શક્યા અમરેલીના વિકાસને, અમરેલીના એક વ્યક્તિ જે મોટો થાય તો એને આપણે મોટો કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ. એના બદલે તું જા, તારી પાછળ તમારી પાછળ હું આવું, પણ તને છોડવું નહીં. એ કહેવા વાળા અહીં કઈ લેવા દેવા નથી. રાજકોટમાંથી કોઈ આમંત્રણ નહોતું. રાજકોટના લોકો સામા પક્ષના એ વ્યક્તિના જવાથી વિસઈ ગયા, પણ ગયા એ ગયા. હવે રૂપાલાજી ત્યાં રહેશે અને ભાઈ વાગતે ગાતે તમારી બધાની વચ્ચે રાજકોટની જનતા એમને પ્રેમથી પાછા મોકલશે. એટલે એની તૈયારી પણ તમે રાખજો. એટલે તમને તો બે નેતા મળશે. દિલીપભાઈ તો મરી ગયા, રૂપાલાજી હતા, ફરી મળશે. આ બધો વિકાસ જે થઈ રહ્યો છે એ મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યો છે, સરકારી ક્ષેત્રનો. બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez.